સુરતમાં દારૂના નશામાં આતંક મચાવનાર કાર ચાલક અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે। સરથાણા જકાતનાકા વિસ્તારમાં બેફામ કાર હંકારી અનેક લોકોને ઈજા પહોંચાડનાર આરોપી વ્યવસાયે આર્કિટેક્ટ હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી એટલો નશામાં હતો કે તેને પોતાના કૃત્યનું ભાન પણ ન હતું। સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જનાર આરોપીની ઓળખ 32 વર્ષીય વિજય શંભુભાઈ ભીખડિયા તરીકે થઈ છે। વ્યવસાયે આર્કિટેક્ટ એવા વિજયે નશાની હાલતમાં ઇલેક્ટ્રિક કાર બેફામ હંકારી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કારમાં જ બિયર પીતો આવી રહ્યો હતો અને ભારે નશામાં હોવાને કારણે તેને કોઈ બાબતનું ભાન રહ્યું ન હતું। બેફામ બનેલી કારે રસ્તા પર જઈ રહેલા બાઇક અને સ્કૂટરને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 2 સગા ભાઈ સહિત 2 મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ટક્કર એટલી જોરદાર હતી કે ઈજાગ્રસ્તોના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપી વિજય ભીખડિયાની અટકાયત કરી હતી। પોલીસે દારૂ પીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવું તેમજ અકસ્માત સર્જવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।